જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, કાઠિયાવાડી કલેજાના બધાને રામે રામ। શું કેમ મારા કલેજાઓ? આપણે વહી ગયા હતા ચા દૂધ પીવા માટે। સવારમાં ચા દૂધ વિના તો ચેન પડે નહીં। મોહિતભાઈ વિડીયો ઉતારતા હતા ને આપણે વહી ગયા હતા ચા દૂધ પીવા। ચા દૂધ પીને આપણે જવાનું હતું સીજી રોડ ઓફિસના કામે। તો મારા બેટા 3 વરરાજાને જોઈને આપણને પહેણવાની ઈચ્છા થઈ જાય। આ જો મોંઘી બધી ફોરેનની ઘડિયાળ જોઈને અહીંયા અમદાવાદમાં તો રહેવાતું જ નથી। હવે આપણે લેવું પડશે કે ત્યાં તડકો લાગી ગયો, બપોર પડી ગઈ તો આપણે આવી ગયા હતા ઓફિસથી ઘરે જમવા માટે। મોહિતભાઈ કે મારી હાટું મસ્ત મજાનું પંજાબી શાક ને રોટલીને બધું લેતા આવજો, એટલે આપણે એમની હાટું લેતા આવ્યા હતા અને બેસી ગયા હતા મસ્ત જમવા માટે। જમીને અહીંયા તો હાથે જ વાસણ ધોવા પડે, જોઈ શકો તમે। વાસણ ધોઈને પરસેવો વળી ગયો તો જવાનું પાછું ઓફિસ ભેગા। ઓફિસે પહોંચી ગયા હતા આપણે, કામનો લોડ હતો, કામ બધું નિપટાઈ દીધું હતું ઓફિસે ફટાફટ। પછી ઓફિસથી આપણે જવાનું હતું એક જગ્યાએ જમવા માટે, એટલે આપણે વઢવાણના માનવભાઈએ બનાવ્યા હતા દાળ ભાત, મસ્ત દાળ ફ્રાય જીરા રાઈસ। તો કે આવતા રહીજો આપણા ઘરે ખાવા। દાળ ફ્રાય જીરા રાઈસ ને ઉપર આલુ સેવ ને રાઈતે તો આપણને કોઠો ચડે જ નહીં જ્યાં સુધી કાઠિયાવાડી જોડે ભેગા ન થઈ। ચારેય ગામના ભાઈબંધ ભેગા થયા અને એ મસ્ત મજાની વાતો કરતા હતા। કૌશલભાઈ બાકાજીકી બોલાવે ને ઓલાને તો ભાવ પૂછીને હવે ઊંઘ આવી ગઈ કે ભાઈ હવે તું જા તો સારું છે ઘરે, અમને કાઢી મૂક્યા। તો આવતા રહ્યા અમે પાછા ભાઈબંધની દુકાને। તો અહીંયા જૈનેશભાઈને રાતે 2 વાગ્યા સુધી જગાડ્યા, બધાએ વાતોચીતો કરતા એ બધા વાતોચીતો કરતા। મળીએ એક નવા વ્લોગ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને।